પલસોદ ગામે પ્રાથમિક સરકારી શાળામાં લાલુભાઈ ચૌધરીએ આપી અનોખી ભેટ। પલસોદ ગામ ખાતે આવેલ પ્રાથમિક સરકારી શાળામાં 200 જેટલા બાળકોને દાતા લાલુભાઈ ચૌધરી દ્વારા થાળી, વાટલી, બોલપેન, નોટબુક તેમજ શિક્ષકોને સાડી, કપડાં અને સાઈબાબાની મૂર્તિ આપવામાં આવી। લાલભાઈ ચૌધરીએ જણાવવામાં આવેલ માહિતી પ્રમાણે લાલુભાઈ ચૌધરીએ 2005ની આજ દિન સુધી પોતાના ખર્ચે ગરીબ આદિવાસી વિસ્તારોમાં શાળામાં જઈ અને બાળકોને તેમજ શિક્ષકોને અને ગરીબ લોકોને જરૂરિયાતમંદ ચીજ વસ્તુઓ તેમજ કપડાં, ચોખા, દાળ, તેલ તેમજ અને ચીજ વસ્તુ ભેટ આપી રહ્યા છે। લાલુભાઈ ચૌધરીએ આજ દિન સુધી 99 શ્રી સાઈ બાબાના મંદિર ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહાર જેવા વિસ્તારોમાં સાંઈબાબાની ઈચ્છા હશે તો હું સ્વયં મારા પોતાને ખર્ચે સાઈબાબાના આલિશાન 101 મંદિર બનાવીશ, જે કામ પૂર્ણ થતાં જ લાલુભાઈ ચૌધરી દ્વારા એમના પોતાના વતનમાં તેમજ બારડોલી અને આજુબાજુના ગામડાઓમાં સાઈબાબાના આજ દિન સુધી મંદિરો બનાવવામાં આવ્યા છે તેમજ આ મંદિર બનાવવાનો આજ દિન સુધીનો આશરે ખર્ચ લગભગ 4 કરોડ 5 લાખ રૂપિયા ઉપર થઈ ચૂક્યો છે। પરંતુ આશ્ચર્યજનક વાતો એ છે કે આ સાઈભક્ત દ્વારા આજ દિન સુધી સાંઈબાબાનો મંદિર બનાવવા માટે કોઈ અન્ય વ્યક્તિઓ પાસેથી કરવામાં આવ્યો નથી। લાલુભાઈ ચૌધરી દ્વારા ફક્ત મંદિરો જ નહીં, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ એમની પાસે મદદ માટે પહોંચે તો એ જાતપાત જોયા વગર નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક એ વ્યક્તિને મદદરૂપ થાય છે। એટલે જ કહેવાયું છે કે जिस व्यक्ति का विश्वास अपने प्रभु पर हर परिस्थिति में बना रहता है, ईश्वर भी उस व्यक्ति का विश्वास किसी भी परिस्थिति में नहीं टूटने देता। बस आ ज रीते साई भक्त पोताना साई बाबा ઉપર વિશ્વાસ રાખી દરેક પરિસ્થિતિમાં આગળ વધતા રહ્યા અને લોકોની મદદ કરતા રહ્યા। તેનું કારણ આજે લાલુભાઈ ચૌધરી ઉપર સાઈબાબાના આશીર્વાદ બની રહ્યા છે, જે ખૂબ જ સારા સ્તરે વિકસી રહી છે। હું સાઈ બાબાનો 2005મી ભક્ત છું। બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે છે। લાલુભાઈ ચૌધરીએ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર 9879042763 બહાર પાડ્યો છે, જેના કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા જોડાઈ શકે છે અને તેમનો સાખરી ટીબરવા ગામના સહયોગ મમતાબેન ચૌધરી, અશ્વિનભાઈ ચૌધરી, મગુભાઈ ચૌધરી, ડાયાભાઈ પટેલ, દલપતભાઈ, રાકેશભાઈ પટેલ, સુનિલભાઈ ચૌધરી, લલિત જૈન, મોહન કુશવાહા, રામ સાગર કુશવાહા, અશોક કુશવાહા, રાજબસ કુશવાહા, ભૂપેન્દ્ર કુશવાહા, બ્રહ્મદેવ કુશવાહા, રામકીરપાલ કુશવાહા, પ્રભુ કુશવાહા, મનેજર કુશવાહા, બલરામ કુશવાહા, હિરેનભાઈ પરમાર, ખેંગાભાઈ ભરવાડા તેમજ પલસોદ પ્રાથમિક શાળાના દીપકભાઈ એચ રાંદેરી, આચાર્યથી રમેરાભાઈ એચ પટેલ, વિજયભાઈ બી પટેલ, નીતાબેન ડી વાઘેલા, સુરેશભાઈ પટેલ 200 જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અશ્વિન ભાવર, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ।